અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના આવી સામે જમવાની બાબતમાં ખેલાયો ખૂની ખેલ, આરોપીની કરી ધરપકડ, નોનવેજનો એક પીસ ઓછો પડતા થઈ હત્યા। 1 જાન્યુઆરી બન્યો હતો સિલજ વિસ્તારમાં હત્યાનો બનાવ। ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે થઈ હતી હાજર। નવી બનતી ઇમારતોમાં કલરકામ કરતા અને ત્યાં જ રહેતા હતા કામદાર। મધ્યપ્રદેશના મોરેનાના વતની એવા 4 સગા સંબંધીઓ રહેતા હતા, સાથે મામા, કાકા અને અન્ય 2 માસીના છોકરાઓ સાથે રહી કરતા હતા કલરકામ। ચારે સાંજે જમવા બેસતા રામુ ખુશવાની અને વિષ્ણુ ખુશવાની થઈ હતી બોલાચાલી। જમવા બેસતા નોનવેજનો એક પીસ ઓછો પડવા બાબતે થઈ હતી રકઝક। ડુંગળી સમારતા વિષ્ણુએ છરી રામુના પેટમાં મારી કરી હત્યા। રામુએ ગાળો આપતા ઉશ્કેરાઈ વિષ્ણુએ મારી રામુના પેટમાં છરી। સમગ્ર ઘટના લેબર કોન્ટ્રાક્ટર અજયને થતાં તેણે નોંધાવી પોલીસ ફરિયાદ। પોલીસે વિષ્ણુ ખુશવાની ધરપકડ કરી નોંધ્યો હત્યાનો ગુનો। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। ગત તારીખ 1/1/2026 રોજ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના શિલજ વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં ડાયલ 112ના આધારે પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી। ઘટનાની જાણ થતાં તરત જ બોપલ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી। આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે ત્યાં અંડર કન્સ્ટ્રક્શન જે બિલ્ડિંગ્સનું કામ ચાલી રહ્યું છે, ત્યાં લાસ્ટમાં અત્યારે કલરકામ ચાલી રહ્યું છે। એટલે કલરકામના જે લેબર્સ છે એ લોકો ત્યાં બિલ્ડિંગમાં અંદર જ 2 ફ્લેટમાં રહેતા હતા। આ 2 ફ્લેટમાં જે લેબર રહે છે મૂળ એમપી મોરેના મધ્યપ્રદેશના વતની છે, અને રાતે આ ચારેય જે લેબર છે એ લોકો અંદરો અંદર સગા થાય છે, જેમાંથી 2 માસીએ ભાઈ છે, એક જે લેબર છે એના મામા છે અને એક એના કાકા થાય છે। તો આ ચારેય ત્યાં સાથે રહેતા હતા અને એ દરમિયાન રાતે જમવા બેઠા હતા। એ જમવા બેસવામાં જમવા બાબતે અંદરો અંદર રકઝક થયેલી, અને તેમાં જે મરણ જનાર છે રામુ કુશવા, તેની હત્યા નિપજાવેલી છે। આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે વિષ્ણુ કુશવા, તેનું માસી ભાઈ થાય છે, અને તેમને જમવા બાબતે અંદરો અંદર જે રકઝક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નિપજાવેલી છે। આ સમગ્ર ઘટનાની જાણ તે લેબરના જે કોન્ટ્રાક્ટર છે અજયભાઈ યાદવ, એમને થયેલી હતી। અજયભાઈ યાદવે ત્યારબાદ આ ઘટના અનુસંધાને બોપલ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ આપેલી છે। બોપલ પોલીસે આની હત્યાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને જે આરોપી છે વિષ્ણુ કુશવા, તેની તાત્કાલિક જ અટકાયત કરેલી અને હત્યાનો ગુનો નોંધીને આગળ કાયદેસરની તપાસ હાથ ધરેલી છે। આ જે આરોપીઓના લોકો કેટલા સમયથી અહીંયા રહેતા હતા, કામ કરતા હતા? આ જે આરોપીઓ છે એમાં જે આરોપી છે વિષ્ણુ અને એની સાથે જે રહેતા હતા એ લોકો અત્યારે આ જે અંડર કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં કલર કામ માટે આવેલા હતા। આ અગાઉ તે છેલ્લા આશરે 2 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ મજૂરી કામ કરી રહ્યા છે। સર, ઝઘડો કઈ બાબતે થયો હતો? જમવાની કઈ બાબત એવી હતી કે જેમાં ઝઘડો? એ લોકો જ્યારે રાતે જમવા બેઠા હતા એ વખતે બધા લોકો ત્યાં જ જમવાનું બનાવીને જમવાનું પીરસતા હતા। એમાં જે નોનવેજ ખાવામાં બાબત હતી કે મને 1 પીસ કેમ ઓછો આપ્યો છે એમ કરીને અંદરો અંદર ઝઘડો થયેલો હતો, અને આ ઝઘડાના અનુસંધાને જે વિષ્ણુ છે એને જે મરણ જનાર છે રામુ કુશવા, તેને આ ઝઘડામાં ગાળો બોલવાની શરૂ કરેલી હતી, જેથી વિષ્ણુ જે છે એ ઉશ્કેરાઈ ગયેલો ને એના હાથમાં જે છરી હતી તે એણે રામુના પેટમાં મારી દીધી હતી।